કેશોદમાં આઝાદ ક્લબ, રોટરી ક્લબ, ભારત વિકાસ પરિષદ, સમ્યક સેવા સમિતિ, જલારામ મંદિર સેવા સમિતિના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ સહિત વેપારીઓ અને નગર શ્રેષ્ઠીઓ દ્વારા અમદાવાદની પ્લેન દુર્ઘટના અંગે આઘાત વ્યક્ત કરી 2 મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂનના રોજ થયેલી દુર્ઘટનામાં 280 થી વધુ લોકોના દુઃખદ અવસાન થયા છે. આ દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે હતભાગી આત્માની શાંતિ માટે કેશોદ આઝાદ ક્લબે શહેરની સામાજિક સંસ્થાઓ અને નગર શ્રેષ્ઠીઓએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. આથી સમગ્ર દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના તમામ મુસાફરોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મૃત્યુ પામેલા પરિવારોને હૂંફ અને હિંમત મળે તેમજ જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેઓ જલ્દી સાજા થાય એવી પ્રાર્થના કરવામાં આવી હતી. તાજેતરમાં અમદાવાદમાં બનેલી દુઃખદ અને ગોઝારી વિમાની દુર્ઘટનામાં અવસાન પામેલા દિવ્ય આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય અને તેમના પરિવાર પર આવેલ અસહ્ય દુઃખ આપદા સહન કરવાની શક્તિ પ્રભુ આપે તેવા ભાવથી કેશોદ શહેર અને તાલુકાની જનતા વતી પ્રાર્થના સભા રાખી હતી. આ પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં સામાજિક ધાર્મિક સંસ્થાના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા. આ શ્રદ્ધાંજલિ સભામાં હાજર તમામ શ્રેષ્ઠીઓએ હાથમાં કેન્ડલ પ્રજ્વલિત કરી દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ તકે આઝાદ ક્લબના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ આરપી સોલંકી, સમ્યક સેવા સમિતિના પ્રમુખ જયંતિભાઈ ધોડા, જેડી મકવાણા, રોટરી ક્લબના બિરેન્દ્રસિંહ રાયજાદા, જલારામ સેવા સમિતિના દિનેશભાઈ કાનાબાર, પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કક્કડ, સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના મંત્રી જીતુભાઈ ધોળકિયા, આહિર અગ્રણી જગમાલભાઈ નંદાણીયા સહિત બહોળી સંખ્યામાં આગેવાનો, પદાધિકારીઓ અને શહેર શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર હમીરસિંહ વાળા, પ્રમુખ શ્રી આઝાદ ક્લબ કેશોદ. તાજેતરમાં અમદાવાદ ખાતે વિમાન ક્રેશની દુર્ઘટનામાં 200 કરતાં વધારે મુસાફરોએ પોતાનો આકસ્મિક આ વિમાની દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે અસંખ્ય લોકો આની અંદર અવસાન પામ્યા છે. તે સર્વ દિવંગત આત્માઓની શાંતિ અર્થે આઝાદ ક્લબ કેશોદ ખાતે ભારત વિકાસ પક્ષ, રોટરી ક્લબ, સમ્યક સમિતિ, જલારામ મંદિર અને અન્ય સંસ્થાઓ, સર્વ NGO દ્વારા સર્વ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજે આઝાદ ક્લબ કેશોદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં ટ્રસ્ટીશ્રીઓ અને ગ્રામજનો સૌ ઉપસ્થિત રહ્યા. તમામ દિવંગત આત્માઓને સૌ વતી શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરીએ છીએ.